નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા લાડોલના પ્રતિનિધિ કૈલાસ ન્યાયનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના લાડોલ આંગણવાડી ખાતે આંતરરાષ્ટ્રીય નારી ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો આજરોજ તારીખ 27/3/2024ના રોજ વિજાપુર તાલુકાના લાડોલ ગામના તમામ આંગણવાડી કેન્દ્રોના મુખ્ય સેવિકા બહેન દીક્ષિતાબેન વ્યાસ તથા લાડોલ કેન્દ્રની કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા લાડોલ ગામના આંગણવાડી કેન્દ્ર નંબર 77 પર આંતરરાષ્ટ્રીય નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંગણવાડીની કિશોરીઓ દ્વારા આપણા હિન્દુસ્તાનની ધરતી પર અલગ અલગ સિદ્ધિઓ મેળવનારી સશક્ત નારીઓના પાત્રો ભજવીને આજના દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો. જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર તાલુકાના લાડોલ જે આંગણવાડી કેન્દ્ર છે ત્યાં આજે આંતરરાષ્ટ્રીય નારી ગૌરવ દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આપણે યાદ રહે કે જે આપણા ભારત દેશની અંદર જે નારીઓએ સિદ્ધિઓ મેળવી છે, જેમ કે કલ્પના ચાવલા છે, પછી રાણી લક્ષ્મીબાઈ છે જેમનું પાત્ર ભજવવામાં આવી રહ્યું છે, મધર ટેરેસાનું પાત્ર ભજવવામાં આવ્યું, પીટી ઉષાનું પાત્ર ભજવવામાં આવ્યું છે, સાવિત્રીબેન ફૂલેનું જે પાત્ર ભજવીને જે કહી શકાય કે જે નારીઓનું જે સન્માન કરવામાં આવી રહ્યું છે અને તેમની સિદ્ધિઓનું જે કહી શકાય કે સિદ્ધિઓ પણ આજે ઝાંકી કરવામાં આવી રહી છે, ઝાંકી બતાવવામાં આવી રહી છે. ત્યાંના જે કિશોરીઓ જે છે ત્યાંની જે આંગણવાડીની અને તેના જે આયોજકો જે છે ત્યાંના આંગણવાડી મુખ્ય સેવિકા બહેન આંગણવાડીના જે દીક્ષિતાબેન વ્યાસ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોઈ શકો છો. આપણે જણાવી દઈએ કે આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નારી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામે જ્યાં આંગણવાડી કેન્દ્ર 77 છે ત્યાં આજે આંતરરાષ્ટ્રીય નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આપને તે પણ જણાવીએ કે ભારતમાં આજે હાલ સુધી જે નારીઓ છે જે રીતે સિદ્ધિઓ હાંસલ કરી છે તેમની જે ઝાંખી કરાવવા માટે આજે જે પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આવા સમાચાર અને અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.